નમસ્કાર મિત્રો, હું ધર્મેશ રાવલ આજનો નવી ઉર્જા સાથે મનની વાત લઈને આવી ગયા છીએ। સવારે જાગો ત્યારે ફરી નવા અને તાજા થઈને ઉઠો। આજના ઉજ્જવળ દિવસ પાસેથી ઉત્તમમાં ઉત્તમની અપેક્ષા રાખો અને એટલે માત્ર ઉત્તમોત્તમ જ પામો। હળવા થઈ જાઓ અને સૂત્રો મને સંભાળવા દો। કદી પણ તાણ અને દબાણથી ભરેલા મન સાથે દિવસની શરૂઆત ન કરો। ઊંઘ અને આરામ તમારા પ્રાણને ફરી તાજો બનાવે છે અને શક્તિથી ભરી દે છે। પહેલું પગલું સાચું ભરી હૃદયને પ્રેમ અને કૃતજ્ઞતાથી સભર કરી નવા દિવસ માટે મહાન અપેક્ષાઓ રાખી દિવસની શરૂઆત કરો। આજના દિવસ પર એને વિરૂપ બનાવતા હોય, ડાઘ હજુ પડ્યા નથી તો એને શા માટે એવો જ ન રહેવા દેવો। તમારી ચેતનાને સર્વોચ્ચ ભણી ઉન્મુખ રાખો। આજના દિવસે અતિ અદ્ભુત બાબતો બનતી જુઓ। એ નવો દિવસ છે ને નવી દિશા છે। સર્વ ભૂલો અને નિષ્ફળતાઓવાળી ગઈકાલને પાછળ છોડી દો અને નવું પાનું ફેરવો। તમારી પાછળ રહેલા જૂનાને આ નવા દિવસમાં શા માટે ખેંચી લઈ આવવું? અલબત્ત પાઠ જરૂર શીખો, પણ એ પાઠ પર એટલા બધા શા માટે અટકી રહેવું જોઈએ કે તમને એના ભાર તળે દબાવી દે અને તમે નવામાં હળવા અને આનંદી હૃદય સાથે પ્રવેશ ન કરી શકો? ખૂબ જ ખુશ રહો મિત્રો। આજનો દિવસ મંગળમય રહે। અસ્તુ।